જે પ્રવાસ ખુશીઓ લઈને આવવાનો હતો તે આ જીવનનો આઘાત બની ગયો। 22 એપ્રિલનો એક કાળો દિવસ જ્યારે કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ ઓડિશાના બાલેશ્વરના પ્રશાંતકુમાર સતપથીનો જીવ છીનવી લીધો। આજે એ હુમલાની વરસી છે, પણ પ્રશાંતની પત્ની પ્રિયદર્શિની માટે આજે પણ દરેક ક્ષણ સંઘર્ષની છે। उस दिन तो मेरे सब कुछ चला गया है और क्या बोलूं, अभी तक भी मैं भूल नहीं सकती। आंखें बंद करती हूँ तो वही बात याद ही आ रहा है। मतलब सिर्फ चल रहा है, मतलब कट रहा है, दिन कट रहा है, ऐसा ही लग रहा है। क्योंकि उनके जाने के बाद सब कुछ चला गया है। घर का खुशियाँ, मेरी जिंदगी का सारी खुशी सब खत्म हो गया है। मैं मारू બધું જ ગુમાવી દીધું છે। ઘરની ખુશીઓ ચાલી ગઈ છે। આ શબ્દો એક એવી પત્નીના છે જે આજે પણ ન્યાય અને સહકારની રાહ જોઈ રહી છે। સરકારે 20 લાખની સહાયતા આપી, પણ ગ્રેજ્યુએશન અને MBA હોવા છતાં પ્રિયદર્શિનીને હજુ સુધી વચન મુજબની સરકારી નોકરી મળી નથી। તે સવાલ કરી રહી છે કે જો મહારાષ્ટ્રમાં શહીદના પરિવારોને નોકરી મળી શકતી હોય તો ઓડિશામાં કેમ વિલંબ? જો કે ડેપ્યુટી CM પ્રવતિ પરિદાએ ખાતરી આપી છે કે પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં નોકરી મળી જશે। પણ સવાલ એ છે કે શું એક પીડિત પરિવારને વચનો પૂરા કરવા માટે આટલી રાહ જોવડાવવી વ્યાજબી છે? તમારો મત જણાવો અને આ વિડિયો શેર કરી તેઓની ન્યાયની માંગમાં સહભાગી બનો।